વડગામ તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વણસોલ થુવાર પ્રાથમિક શાળા ખાતે માધ્યમિક શિક્ષણ સંઘ બનાસકાંઠા ઉપપ્રમુખ બાબુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં તાલુકા ભાજપ ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ ગુજ્જર, જિલ્લા પંચાયત સદસ્ય ચહેરાજી ઠાકોર, તાલુકા ભાજપ મંત્રી ભોપાલસિંહ ડાભી, ડેલિગેટ શ્રી સંદીપભાઈ ધુડિયા, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી પ્રવીણભાઈ સોલંકી, જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી મહેબૂબભાઈ મંસૂરી, સીઆરસી કોઓર્ડિનેટર હેતલબેન પટેલ, સરપંચશ્રીઓ તેમજ એસએમસી અધ્યક્ષશ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, આશાવર્કર બહેનો ઉપસ્થિત રહીને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બાલવાટિકામાં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી આવેલ દાતાશ્રીઓ મહાનુભાવોના હસ્તે એજ્યુકેશન કીટ આપી શાળા પ્રવેશોત્સવ આપવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ, વાલીગણ, ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવેલ મહેમાનશ્રીઓ દ્વારા શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રીઓ અને શાળા પરિવાર દ્વારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે આવેલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ.